गाइस लोकेशन सी गाइस अनफॉर्चुनेटली क्या हो गया बीच ऊपर आया जो थोड़ा देसी स्टाइल में ना બેસો નહીં લીધું છે મારી નણંદ શ્રીની યાદ આવી ગઈ મારા હસબન્ડ છે બાય ચિરાગભાઈ બાય ઓ પ્રેમી પંખીડાઓ Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हेलो गाइस वेलकम बैक टू माय चैनल मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है जय श्री कृष्ण जय माता जी गुड मॉर्निंग गाइस सो आज मैं व्लॉगनी स्टार्टिंग करी है ઝુમેરા બીચથી સી ગાઈસ હું વધારે વ્લોગ બહારથી જ ચાલુ કરી શકું છું કારણ કે છે ને ઘરેથી નીકળતા જરાય ટાઈમ જ ન થતો ક્યાંય પણ ઘરેથી નીકળવાનું હોય ને 10 મિનિટ પહેલાં 15 મિનિટ પહેલાં જ ઉઠવાનું બાકી ઊંઘ્યું જ રહેવાનું કારણ કે આખો દિવસ ગાઈસ જોબમાં થાકી જવાય તો હું અત્યારે ઝુમેરા બીચ પર આવી ગઈ છું વાગી ગયા છે 8:30 મોર્નિંગના 8:30 વાગી ગયા છે તો 12:30 1 વાગતા તો જોબ પર પાછું રિટર્ન થવાનું જ છે તો ત્યાં સુધી ફટાફટથી થોડો ઘણો એન્જોય કરી લઈએ ચાલો જોઈએ ગાઈઝ લોકેશન સી ઝુમેરા બીચ ઝુમેરા बीच એ दुबई एक फेमस बीच है गाइस अनफॉर्चुनेटली क्या हो गया हम दोनों अलग अलग गाड़ी में आए अलग अलग जगह से आए फिर भी ये दोनों सेम हो गए तो यहाँ पे 20 रुपए की मिलती है हम 4 रुपए की लेके आए हैं बहुत बढ़िया क्यों કહેવાય આપણે અલગ અલગ જગ્યાએ થી આયા તો અભી તમે લોકો સેમ થઈ ગયો અલગ થી આયા એટલે જોડે વાત એકબીજાનું જોઈ લીધું વાત સાચી વાત છે શું કરે છે ખબર નહીં પડતી તમને બીજું ટી-શર્ટ લાવી છું જીતની એ કરાવી દેજો તમારા લોકોને એક કેપ લાઈન ના આવી જોઈએ એક કેપ લાઈન ના આવે હું પહેરીને આવું બકા ઇટ્સ માય લુક શું કહીશ તમે કહો મારો લુક કેવો છે વૈશાલી તો એને તમારો લુક ક્યારેય ગમતો જ નથી પણ તમે કહેજો કે મારો લુક કેવો છે ઓકે હું હમણાં તમને ફૂલ એટલે એકદમ ફૂલ વાળો લુક બતાવું બેસી જાઓ ચોટી भी रेत नहीं હા રેત ના ચોટે બીચ ઉપર આવી રીતે ના બેસે ગુજરાતી સ્ટાઇલમાં સરખી રીતે બેસો जानकी बीच ऊपर आया जो थोड़ा देसी स्टाइल में ना बैसो बहुत गर्मी છે સખત તો થોડી વાર આરામ કરીએ હા બસ આવી રીતે બેસ સરસ સ્ટાઇલમાં પણ બેસીએ સરસ સ્ટાઇલિશ ફોટા પણ પડાઈશું વિડિયો પણ બોલે તો કીધે આજો સરસ સ્ટાઇલમાં તો બેસીએ પછી સરસ સ્ટાઇલમાં તો ફોટા પડાઈશું મિમિક્રી કરે છે એટલી આમ એક્ટિંગ કરે સરસ સ્ટાઇલમાં તો બેસી વાંચું છે પણ આખો એ એન્ડ जानकी કે ઇટ્સ માય સ્ટાઇલ કે સાંજના કોને કે એક વિલા લઈ લે આપણા લોકોને શું સાંજના કઈ એક વિલા લઈ લે આપણે રહેવાનો બોલો સો ગાઈઝ આપણે લોકો તો ચા નાસ્તો કરી લઈએ આ બંનેને ઝઘડવા દો પાછળ લેટ્સ ગો સની ચા નાસ્તો તો કરી જ લેવાનો ને બહુ જ ભૂખ લાગી છે ગાઈસ સિરિયસલી નિકિતા ચા આપો એ આવું કોણે કર્યું આવું તમારા લોકોને ફોટા વિડિયો ઉતારતા તો ચા નીચે પડી જાય શું કરે લો અમુક અમે લોકો હજી ગયા નહીં બધા મસ્તી કરીએ એટલે આપણે બંને જ વિડીયો ફોટા ઉતારવા જવાનું તો બીજા બધાના હાથ બંધાઈ ગયા આપણા બંનેના જ હાથ હતા ખુલ્લા હા બધાને દેખ લો બધાના હાથ જોઈ લો બીજી જ છે લાવો સારી હમ દેખાય અહીંયા કેટલા સરસ સરસ શંખલાઓ છે અને શું કહેવાય કેટલા મસ્ત છે 1 2 ફાઇનલી બધા સ્વિમિંગ કરીને આવી ગયા છે અડધા લોકો વિડીયો ઉતારે છે અડધા લોકો ફોટોઝ ક્લિક કરે છે ને મેં પણ લઈ લીધું છે મસ્ત મજાનું સ્વિમિંગ કરી લીધું છે થોડા ઘણા ફોટોઝ ક્લિક કરી લઈએ ચાલો બેબી કામ કરે ને ઉલડી બહાર સ્ટાર પીસ છે શું છે સો ગાઈસ ફાઇનલી અમારું ફોટો સેશન અને વિડીયોગ્રાફી પતી ગઈ છે હવે બાય બાય કહી દઈએ ઝુમેરા બીચના બાય
સો ગાઈઝ અમે લોકો ઝુમેરા બીચથી નીકળી ગયા છીએ અને તમે જુઓ યુ કેન સી ગાઈઝ કેટલી રેતી છે. ભાઈ ટેક્સી વાળો એવું કહે છે કે યુ ડોન્ટ હેવ વોટર. તો મેં કીધું ભાઈ તું કે તમે નાહી લો, તમે આનાથી વોશ કરી લો. Water on your body, or you are not wet. yeah. इसको मालूम है, you know that in Hindi. आप कहाँ से हो? India? ઓ માય ગોડ, આને હિન્દી આવડે છે ગાઈઝ. मालूम है वो गुजरात મને લાગે કાઢ્યો છો તો એને ઇંગ્લિશ જ આવડતું હશે. સોરી ગાઈઝ, એમને હિન્દી આવડતું હતું. સારું તો હિન્દીમાં કંઈ બોલી નહીં, ગુજરાતીમાં જ બોલી. આપણો લોક ગુજરાતીમાં કન્ટિન્યુ રાખે એવું સારું કહેવાય. સો કેવું રહ્યું? માટી વાળું ગરમી વાળું બહુ સરસ પણ ગરમી તો બહુ જ હતી. દુબઈમાં બધી જગ્યાએ વાહ ઓહો ગાઈસ બહુ મસ્ત પહેર્યું છે નિકિતાએ. બીચ વેર પહેર્યું છે. મારી પાસે બીચ વેર હતું પણ મેં ના પહેર્યું. મને નિકિતાએ કીધું જ નહીં. તારે મને કહેવું જોઈએ ને. અરે માં ફોન કરવો જોઈએ ને મને. ગાઈસ જો અહીંયા લોકો ગર્લ્સ, અમારી બધી જ ગર્લ્સ પ્લાન કરે છે પણ આ વખતે કોઈ પ્લાન ના થયો ને તો નિકિતાએ મને કન્ફર્મ કર્યું નહીં તો હું મસ્ત એકદમ બીચ વેર પહેરી લઈ. સો ચલો હવે હોટેલે જઈએ, ત્યાં થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી બેક ટુ પેવિલિયન ઓફિસ. ગાઈઝ અમે લોકો ઘરે જઈ રહ્યા છે. ત્યાં બહુ સરસ મજાની દુબઈ ફિલ્મ મળે છે જોવા, જે અમારે લોકો ફરવાની બાકી છે. મારો ફેવરેટ અંડર બ્રિજ છે ગાઈઝ, જે બહુ જ થોડોક ટાઈમ માટે જ આવે છે પછી જતો રહે છે. હજી એક વખત આવશે. તારી માટે તો ઓલરેડી ના સાઈડ આવે છે. દુબઈ આ શું કહેવાય અંડર બ્રિજ ને. મને એક તો શું આવે છે જો, એક તો શું આવે છે. અગેન આઈ દુબઈ ફ્રેમ અગેન. સો ગાઈઝ જો દુબઈ ફ્રેમ આ પણ દુબઈની એક ફેમસ લોકેશન છે, જેમ કે ફ્યુચર ઓફ મ્યુઝિયમ, બુર્જ ખલીફા, ડેઝર્ટ સફારી. એવી રીતે આ દુબઈ ફ્રેમ પણ દુબઈની એક ફેમસ ફ્રેમ છે, જેમાં એક સાઈડથી ઓલ્ડ દુબઈ દેખાય ને એક સાઈડથી ન્યૂ દુબઈ દેખાય. તો ફ્રેમની ઉપર જવાનું એટલું કંઈ પ્રાઇસ બી બહુ ઓછી જ છે, 30-40 દિરામ કંઈક સમથિંગ હશે. જો ગાઈસ હવે પાણીના 30 દિરામ આપી દઈએ છીએ તો હવે દુબઈ ફ્રેમ જવાના તો 30 દિરામ તો કંઈ ના કહેવાય. 30 દિરામ એટલે ઇન્ડિયાના કેટલા થતા હશે? 650-700 સમથિંગ થતા હશે. તો એટલી જ પ્રાઇસ છે. તમે એક જગ્યાએથી દુબઈ ઓલ્ડ દુબઈ દેખાય ને એક જગ્યાએથી ન્યૂ દુબઈ દેખાય. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ. એક મિનિટ હા. આ લેજો પાણી બોટલ. ગાઈઝ મારા ચપ્પલ બહુ જ ગંદા થઈ ગયા છે, બહુ જ ગંદા થઈ ગયા છે. આવ ગરમ છે. દુબઈમાં એક બહુ સારી વસ્તુ કહેવાય કે જ્યાં જો ને ત્યાં મિરર મળી જાય. પાણીપુરી ખાવા જાય છે. અચ્છા સામે છે હોટલ. ચલો બેટા. સો ગાઈઝ ફાઇનલી રેડી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે હોટલ પર. એન્ડ હવે જઈ રહ્યા છીએ અમે લોકો જોબ પર. મારા હેર બહુ ભીના છે, હજી થોડા હેર સૂકા કરી દઉં. સો ગાઈઝ જોઈએ હવે વૈશાલી લોકો બધા રેડી થઈ ગયા છે કે નહીં. આઉચ. તમારા બેગ લાવો ને. શું લાવ? તમને યાદ આવી ગઈ? વાવ ગાઈઝ એમની સગી બેનની યાદ આવી ગઈ. કેટલા ટાઈમ પછી ફર્સ્ટ ટાઈમ તમને ફોન કરવો પડશે ફોન. ગાઈઝ મારી નણંદશ્રીની યાદ આવી ગઈ. મારા હસબન્ડને મારી નણંદશ્રીની યાદ આવી ગઈ. નાઈસ, મને ગમ્યું. પણ આવી રીતે ઘરે યાદ કરતા રહે બધાને. આમ તો યાદ કરતા જ રહે પણ આવી રીતે એકદમ મોઢેથી નીકળી ગયું એટલે એકદમ દિલથી નીકળી ગયું રેન્ડમલી. હા જીત. તો હવે તો તમન્નાને કોલ કરવો પડશે. અહીંયાથી આમ એક મસ્ત વિડીયો ઉતારવાનો હતો. આવી રીતે એક વિડીયો ઉતારવાનો હતો આપણે. આવી રીતે આમ એકદમ બિફોર આફ્ટરનો આમ કરીને. હવે શું, હવે આપણી ટ્રીપ પતી ગઈ. આપણે ભલે અહીંયા છે પણ આપણી ટ્રીપ પતી ગઈ છે. હવે અમે લોકો કંગાલ થઈ ગયા છે. હા તો હવે અમે લોકો કંગાલ થઈ ગયા છે ગાઈઝ. કંગાલ કારણ કે બહુ જ ખર્ચો કરી દીધો છે. લાસ્ટ કેટલા 5-6 દિવસથી દુબઈમાં ફરી છે અને દુબઈમાં 4 દિવસ ફરવું એટલે કે કંગાલ થઈ જવું. અને અહીંયા સૌથી વધારે ગાઈઝ ટેક્સી અને ફૂડ
એમાં જ આપણે લૂંટાઈ જઈએ. બીજું બધું તો બહુ બધી જગ્યા અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં હોય છે, પણ જગ્યાએ જવાની તો બહુ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, પણ એ જગ્યામાં જે એક્ટિવિટીઝ હોય છે ને એની બહુ જ પ્રાઇસ હોય છે. દરેક એક્ટિવિટીની બહુ જ પ્રાઇસ હોય છે. તો આપણે જોઈએ વૈશાલી લોકો શું કરે છે. એ હે છી क्या कर रहे हो? चलो भाई ऑफिस जवानों से આપણે गाइस ये देखो वैशाली का रूम है कितना गंदा है. देखो गाइस જો વૈશાલી નો રૂમ છે જે મયુર ક્લીન કરી રહ્યો છે. કેટલો ગંદો રૂમ છે યાર. આ બધું શું છે સની? તમારો રૂમ કેટલો ગંદો છે. એટલે શું? ઇંગ્લિશમાં બોલો, મને ગુજરાતી નથી આવડતું. ये रूम साफ ઇંગ્લિશ પ્લીઝ ક્લીન ધીસ રૂમ. प्लीज क्लीन मारो रूम. મને આ બહુ ગમે છે. આપણા રૂમમાં આવું ઝુમ્મર નખાઈશું, હા ને? બહુ મસ્ત લાગે છે. ચાર ઝુમ્મર, એક વચ્ચે ઝુમ્મર, ચારે બાજુ ઝુમ્મર. જો આપણે બંને મસ્ત લાગે છે. આમ એક પોઝ આપી દે. ટાડા. હું નહીં દેખાતી. ટાડા. હું તો વિડિયો ફોટો આપણે તો વિડિયો ફોટો ના કરીએ. ચલો ચલો જાનકી, ફોટો નહીં પાડવાનો એક બી. ના નહીં પાડવાનો. હું વ્લોગ બંધ તો ના કરું, તારે ફોટો ભલે ના પાડું, વ્લોગ બંધ તો ના કરું. તો અય હોય વૈશાલી નવું લુક લીધું છે. ક્યાં? કેમ નવું લુક? સરસ લાગે છે, મસ્ત લાગે. એમાં ખુલ્લા કપડા પહેર્યા હતા. મને સફોકેશન બહુ થતું અત્યારે. ચલો ભાઈ રીંગ. ચલો ભાઈ, ગાડી આવી ગઈ. ના તો ભાઈ ચલો અંદર ચલો અંદર. ગાડી નથી આવી. મારી ટેક્સી આવી ગઈ છે. આ મીટર છે ને, ટેક્સી બુક કરો ને ત્યારે 7 સીટર મીટર 8 દિરહમથી ચાલુ થાય છે. 8 દિરહમ બુક કરીએ ને ત્યારે. બાકી કેટલામાં થાય? 5 દિરહમમાં થાય. બુક ના કરીએ ને તો. A few moments later. સો ગાઈઝ, ઓફિસ ટાઈમ પતી ગયો છે. ગુડ ઇવનિંગ. અમે લોકો જઈ રહ્યા છે હવે ઘરે, મતલબ હોટલે જઈ રહ્યા છે. ત્યાં વૈશાલી લોકો વેઇટ કરી રહ્યા છે. સો અમારી લિફ્ટ આવી ગઈ છે, પણ વૈશાલી લોકો મારા વેઇટ કરી રહ્યા છીએ. ત્યાં આગળ અમારે લોકોને સની લોકોને મૂકવા માટે જવાનું છે, તો હવે ત્યાં જઈને મળીએ. બાય. અને સવારે જે મારો ફેવરેટ વાળો અંડરબ્રિજ બતાવ્યો હતો ને, એ પણ બહુ સરસ લાગે છે નાઇટમાં. સો ગાઈઝ, હવે અમે લોકો અત્યારે તો જઈએ છીએ હોટલ પર, રૂમ પર જઈએ છીએ એ લોકોને મળવા, કારણ કે એ લોકોની રાતની ફ્લાઇટ છે. કેટલા વાગ્યાની છે? 5 સવાર મોર્નિંગની 5 વાગે. 5 વાગ્યાની છે. તો અચ્છા, તો કેટલા વાગે પહોંચવાનું? 2 વાગે નીકળવાનું થશે આપણે. તો 2 વાગ્યા જેવું કંઈક નીકળવાનું થશે. એ લોકોને એરપોર્ટ મૂકવા માટે જવાનું છે. તો અત્યારે તો અમે લોકો હોટલે જઈ રહ્યા છે, પણ હવે આજે ફાઇનલી લોકો જતા રહેશે, એટલે 3-4 દિવસ 5 દિવસ તો એકદમ એકલું લાગશે, હે ને? કારણ કે અમે લોકો 6 દિવસ ગાઈઝ એટલો એન્જોય કર્યો છે ને, પણ એવું નહીં કે એકલો એન્જોય જ કર્યો છે. એન્જોય કરી લીધો છે, પણ તમને એવું લાગતું હતું કે કેટલું બધું એન્જોય કર્યો છે, વાવ, ફરે છે, જલસા કરે છે, પણ એવું કાંઈ નહોતું હતું. અમે લોકો કન્ટિન્યુ 2 દિવસ જ ફૂલ ડે ઓફ પર હતા. બાકી અમે બધા જ દિવસ અમે લોકોએ જોબ પર ગયા છે. જોબ પરથી છૂટીને ફરવા ગયા છે, ત્યાં તો પછી સવારે વહેલા ઉઠીને ફરવા ગયેલા છે. 6 વાગે ઉઠીને ફરવા ગયેલા. અને એક નાઇટ તો એવી હતી ને કે જોબ પરથી આવ્યા નાખી નાઇટ ઊંઘ્યા જ નથી, અને સવારે રાતે પાર્ટી કરીને સવારે ડાયરેક્ટ બીચ ઉપર જતા રહ્યા. એટલે અમે લોકો જે રીતે ફર્યા છે ને એ રીતે અમને ખબર છે કઈ રીતે ફર્યા છે, પણ અમે લોકો એન્જોય કરી લીધો. કારણ કે અહીંયા ઓફ મતલબ લીવ લેવી બહુ જ મુશ્કેલ છે. અહીંયા દરેક જગ્યાએ જોબ પર લીવ નથી આપતા, અહીંયા બહુ મુશ્કેલ છે. પણ કંઈ નહીં, મજા આવી ગઈ. તો હવે જોઈએ ત્યાં જઈને બી આજે થોડુંક ઘણી જે થોડોક ટાઈમ છે તો જલસા કરી લઈએ, થોડી મોજ મસ્તી કરી લઈએ. જે 3-4 કલાક છે જોઈએ હવે ત્યાં આગળ વેઇટ કરે છે, મળે ત્યાં આગળ. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે પીઝા પાર્ટી કરવા. પહોંચી ગયા છે. કેવા ગાંડાની જેમ આમ કરો છો, આમ એનર્જી સાથે હાઈ કરો. હા, થાકી ગયા છે. કોઈને ઇન્ટરેસ્ટ જ નથી ગાઈઝ, પણ મને પીઝામાં બહુ ઇન્ટરેસ્ટ છે. પીઝા માર્ગેરિટા આવ્યો ને અહીંયા થોડા ઓછા ભાવે, પણ મને બહુ ભાવે. પણ અમે અમારું લોકોનું છે ને ઓલમોસ્ટ ક્રોસ થાય છે. ક્રોસ જે મને ગમે એમને ના ગમે, જે એમને ગમે મને ના ગમે. બધું ચલાવી લઉં છું, એ નથી ચલાવતો. ના ચલાવે ને એવું. તો ગાઈઝ હવે પીઝા પાર્ટી કરી લઈએ અમે લોકો, મળીએ પછી. गाइस सनी लोग को निकल रहे हैं, हम हमारा मस्ती का शूट नहीं ले पाए, अभी इसको बाय बाय बोल देते हैं. સો ગાઈઝ અમે લોકો એરપોર્ટ પહોંચી ગયા છે. સની લોકોને મૂકવા જઈ રહ્યા છે. એ લોકો જાય છે ઇન્ડિયા. સો હવે ગુડ બાય કહી દઈએ આપણે. આપણી ટ્રીપ ખતમ થઈ ગઈ. સો બાય બાય કહી દઈએ.
કેટલા વાગ્યા? વાગી ગયા છે 3:30, 2 વાગ્યા. અહીંયા બધા પોતપોતાનો સામાન લઈને આવી ગયા છે. જાનકી ઇન્ડિયા જાય છે કેમ? તાર નથી જવું? 6 મહિના પછી તમારે જવાનું છે ઇન્ડિયા? ક્યારે જવાનું છે? અત્યારે? ઓકે બાય. તારે ક્યારે જવાનું છે ઇન્ડિયા? તારે જવું જ નથી ક્યારે ને? સની તમે તો જાઓ જ છો ને? ચાલો બાય બાય. દુબઈના વાગી ગયા છે 2. એ લોકોની 5 વાગ્યાની ફ્લાઇટ છે ઇન્ડિયાની. લાઈન છે. રાત્રે અહીંયા 2 વાગે બી આટલી હોય. જો પેલા માસીનું માથું દુખાય છે. બહુ જ ટ્રાફિક છે ગાઈસ. રાતે 2 વાગે પણ. બાય બાય બેટા. બાય ચિરાગભાઈ. બાય 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 મયુર. બાય. ઓ પ્રેમી પંખીડાઓ. રોઈશ નહીં. ચલો બાય બાય. મને તો ના કર્યું આવું. ખબર નહીં. બાય. તમારી આંખ લાલ થઈ ગઈ છે. 2 વાગ્યા ને એટલે જ. કેટલા દિવસથી ઊંઘ્યા નહીં? 7 દિવસથી નહીં ઊંઘ્યો. એટલે એમની આંખ લાલ થઈ ગઈ છે. કઈશ કેવા લાગો છો? આમ કેવું લાગે? મને બધી જ જગ્યાએ ઠંડી લાગે કઈશ. અહીંયા પણ ઠંડી, રૂમમાં પણ ઠંડી. આ લોકો મને જીવવા જ નહીં દેતા. એક આ નહીં જીવવા દેતી, એક આ નહીં જીવવા દેતી, એક આ છોકરી નહીં જીવવા દેતી. એસી કરીને મને મારી નાખે છો બધા ભેગા થઈને ગાઈસ. એક બી થોડીક વાર એસી બંધ નથી કરતા. હવે એરપોર્ટ વાળાને તો કંઈ કહેવાય નહીં. શું કહેવું? એસી બંધ થશે કરે? સચ આમ કરશે પણ એસી બંધ નહીં કરે. બેબી, યુ આર નોટ માય બેબી, હી ઇઝ માય બેબી. તો ગાઈઝ હવે અમે લોકો નીકળી રહ્યા છે ઘરે. વાગી ગયા છે 3:30. બાય બાય ટાટા. 4 થઈ ગયા. ઓ સોરી. સની લોકોને બાય બાય ટાટા કહી દીધું છે. તો હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં ના હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવું છે તો થશે. બાય.